વિદ્યાર્થીઓ આજના બીજા વિડિયોમાં આપણે ત્રુટીઓનો ગુણાકાર અને ભાગાકાર સમજીશું। આગળની થિયરી પ્રમાણે ધારો કે ભૌતિક રાશિ a નું મૂલ્ય a ± ડેલ્ટા a અને ભૌતિક રાશિ b નું મૂલ્ય b ± ડેલ્ટા b છે। તો ધારો કે ભૌતિક રાશિ આ a અને ભૌતિક રાશિ આ b એનો ગુણાકાર એ z થાય છે। तो આપણે z बराबर a * b લખી શકીએ, જેને હું સમીકરણ નંબર 1 આપું છું। હવે ત્રુટીની દ્રષ્ટિએ આપણે a ની જગ્યાએ શું લખી શકીએ? a ± ડેલ્ટા a, b ની જગ્યાએ b ± ડેલ્ટા b। તો z ને ત્રુટીના સંદર્ભમાં z ± ડેલ્ટા z લખાય। હવે આપણે જમણી બાજુ ગુણાકાર કરીએ। પહેલા a ને પકડો તો a નો b સાથે ગુણાકાર ab, a નો ડેલ્ટા b સાથે ગુણાકાર એટલે ± a * ડેલ્ટા b। ચાલો હવે ડેલ્ટા a ને પકડો તો ± ડેલ્ટા a * b, ડેલ્ટા a નો ડેલ્ટા b સાથે ગુણાકાર એટલે ± ડેલ્ટા a * ડેલ્ટા b। ડાબી બાજુ તો z ± ડેલ્ટા z તો છે જ। હવે હું ડાબી બાજુ આખા પદને z વડે, જમણી બાજુ આખા પદને a b વડે ભાગી નાખું। હવે આ z ને બંનેના છેદમાં મૂકું તો z ના છેદમાં z એટલે 1 અને ડેલ્ટા z/z થશે। આવી રીતના કેપિટલ AB ને બી આ ચારે ચાર પદના છેદમાં મૂકી દો તો AB ના છેદમાં AB એટલે 1, a ડેલ્ટા b છેદમાં ab એટલે a ને a કેન્સલ થતા ડેલ્ટા b ના છેદમાં b લખાશે, b ડેલ્ટા a ના છેદમાં ab, b ને b કેન્સલ થતા ડેલ્ટા a બાય a પ્લસ એન્ડ માઈનસ ડેલ્ટા a * ડેલ્ટા b ના છેદમાં ab। હવે આ પર એટલું બધું નાનો આવશે જવાબ, તેથી એની અવગણના કરવાની એટલે કે હવે એને ગણવામાં નથી આવતું તો અહીંયા 1 ને 1 તો કેન્સલ જ થાય છે। તો આમ ગુણાકારનો જવાબ ડેલ્ટા z/z = ડેલ્ટા a/a વત્તા ડેલ્ટા b/b આવે છે। તો આમ તમે ગુણાકાર a અને b નો કરશો, a અને b નો ગુણાકાર, તો તમે આ જે શોધી છે એ કઈ છે? તમે ત્રુટી આ સાપેક્ષ ત્રુટી શોધી છે, યાદ છે ને આગળની થિયરીમાં। તો ડાયરેક્ટ જ તમારે બંનેનો ગુણાકાર કે તો z ની જગ્યાએ ડેલ્ટા z/z, a ની જગ્યાએ ડેલ્ટા a/a, વચ્ચે ગુણાકાર ભલે છે પણ અહીંયા તો એનો સરવાળો જ થશે, વત્તા b ની જગ્યાએ ડેલ્ટા b/b લખી દેવો। જો કદાચ a ની ઘાત 2 હોય, b ની ઘાત 3 હોય તો શું લખાય? તો z ની જગ્યાએ તો ડેલ્ટા z/z જ, a ની જગ્યાએ ડેલ્ટા a/a પણ આગળ ગુણ્યા 2, b ની ઘાત 3 છે એટલે વત્તા 3 ડેલ્ટા b/b। આ થઈ ગઈ સાપેક્ષ ત્રુટી, બરાબર। ચાલો હવે આપણે જોવાનો છે એનો ભાગાકાર। તો ભાગાકારમાં આ ભૌતિક રાશિ a અને ભૌતિક રાશિ b નો ભાગાકાર ધારો કે z છે, તો આપણે z બરાબર a/b લખી શકીએ, જેને હું સમીકરણ નંબર 2 આપું છું। હવે હું આ સમીકરણને ત્રુટીના સંદર્ભમાં લઉં તો a ને ત્રુટીના સંદર્ભમાં a ± ડેલ્ટા a લખાય, b ને b ± ડેલ્ટા b લખાય, તો z ને શું લખાય? z ± ડેલ્ટા z। ચલો ડાબી બાજુના પદમાંથી z ને કોમન કાઢો તો z કોમન નીકળે તો કૌંસમાં 1 ± ડેલ્ટા z/z। ચાલો અંશમાંથી કેપિટલ A કોમન કાઢો તો 1 ± ડેલ્ટા a/a, છેદમાંથી b ને કોમન કાઢો તો 1 ± ડેલ્ટા b/b
b લખાશે. હવે a ના છેદમાં b એ તો કોણ છે? z છે. તો a ના છેદમાં b કેન્સલ થાય તો આમાંથી z b કેન્સલ થાય, કારણ કે સમીકરણ 2 પ્રમાણે ab બરાબર કોણ છે? z છે. તો માટે 1 ± ડેલ્ટા z બાય z બરાબર 1 ± ડેલ્ટા a બાય a. હવે આ જે છેદમાં જે પદ છે તે અંશમાં જશે. તો 1 ± ડેલ્ટા b બાય b. તો એની ઘાત કેટલી થઈ જશે? -1, કારણ કે છેદમાં એની ઘાત હતી +1, જે અંશમાં જતા -1 થાય. ચાલો હવે આપણે દ્વિપદી વિસ્તરણનો પ્રમેય પ્રમાણે આ જે ઘાત છે એ આ છેલ્લા પદની સાથે ગુણાય છે. તો આને શું લખાય? 1 ± ડેલ્ટા a બાય a ઇન્ટુ 1 ± -1 ડેલ્ટા b બાય b. તો આ માઈનસ પ્લસ સાથે ગુણાય એટલે માઈનસ ને માઈનસ માઈનસ નીચે પ્લસ. તો આમ પ્લસ માઈનસ ની જગ્યાએ માઈનસ પ્લસ થઈ જશે. હવે a ને આ એકને આ બંને સાથે ગુણો તો 1 ગુણ્યા 1 એટલે 1 ગુણ્યા ડેલ્ટા b બાય b એટલે માઈનસ અને પ્લસ ડેલ્ટા b બાય b. ચાલો પ્લસ એન્ડ માઈનસ આ ડેલ્ટા a બાય a ને એક સાથે ગુણીએ તો પ્લસ એન્ડ માઈનસ ડેલ્ટા a બાય a અને b ની સાથે ગુણાય માઈનસ અને પ્લસ ડેલ્ટા a બાય a અને આ ડેલ્ટા b બાય b. ચાલો જેમ આ થિયરીમાં વાત કરી તે પ્રમાણે ડેલ્ટા a બાય ઇન્ટુ ડેલ્ટા b ના છેદમાં ab એ ઘણું બધું નાનું છે. ઘણું બધું નાનું હોવાથી તેની અવગણના કરતા. અને અહીંયા ડાબી બાજુ 1 પ્લસ એન્ડ માઈનસ ડેલ્ટા z બાય z તો આવે જ છે. તો અહીંયાથી 1 ને 1 કેન્સલ થાય તો આપણને જવાબ શું મળે? તો જવાબ ડેલ્ટા z બાય z ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા a બાય a વત્તા ડેલ્ટા b બાય b. તો આમ ગુણાકાર અને ભાગાકારનો સારાંશ એવો નીકળે કે તમે ગુણાકાર કરો કે ભાગાકાર કરો એનો જવાબ એ જોજો સરખો જ આવે છે. જેમ z બરાબર a * b નો જવાબ ડેલ્ટા a બાય a વત્તા ડેલ્ટા b બાય b આવ્યો તો ભાગાકાર a બાય b નો જવાબ પણ તે જ આવ્યો છે. બરાબર. હવે હું એક નાના ઉદાહરણ દ્વારા તમને આ વિશે હજુ સમજાવું. ધારો કે ચાર ભૌતિક રાશિ a b c અને d છે. a ની ઘાત 1 b ની ઘાત 3/2 c ની ઘાત -1 અને c ની ઘાત 2 લઈએ અને d એ વર્ગમૂળમાં છે. એના બરાબર z છે. તો આને એમ કહે છે કે આને સાપેક્ષ ત્રુટિ ના સંદર્ભમાં લખો. એટલે આ સાપેક્ષ ત્રુટિ તમે જે છેલ્લે છે શોધી તે સાપેક્ષ ત્રુટિ જ છે. તો આ તમે જોયું છે કે a b c અને d જે મૂલ્ય છે એ ગુણાકાર ભાગાકારમાં છે અને ગુણાકાર અને ભાગાકારનો જવાબ તો એક જ રીતના લખાય છે. તો સિમ્પલી z ની જગ્યાએ શું લખાય? ડેલ્ટા z બાય z. a ની જગ્યાએ ડેલ્ટા a બાય a. b ની ઘાત 3/2 એટલે વત્તા 3/2 ડેલ્ટા b બાય b. c ની ઘાત 2 છે એટલે વત્તા 2 ડેલ્ટા c બાય c. d નું વર્ગમૂળ છે, વર્ગમૂળ એટલે પ્લસ 1/2 ડેલ્ટા d બાય d. તો આ થઈ ગઈ તમારી સાપેક્ષ ત્રુટિ. અને જો એમ કે તમારે પ્રતિશત ત્રુટિ શોધવી છે તો આ બધાના ગુણ્યા 100% કરી નાખવાના. બધાને 100 વડે ગુણી દેવું તો એ તમારું આખું પ્રતિશત ત્રુટિના ફોર્મમાં ફેરવાઈ જાય.